ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે આ પ્રશ્ન જોયો હતો, ડાઇલેક્ટ્રિક પદાર્થો કોને કહે છે, તેના કેટલા પ્રકાર છે સમજાવો. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું કીધો હતો તો કે અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ડાઇલેક્ટ્રિકમાં સુવાહકોની જેમ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જો ડાઇલેક્ટ્રિક પદાર્થને દાખલ કરવામાં આવે તો તેના કેપેસિટન્સમાં શું થાય છે, સારો એવો વધારો. હવે એના બે પ્રકાર, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જ સમજ્યા હતા, વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા કઈ રીતના ધરાવે? જો વિદ્યુત ભારો અને તેના કેન્દ્રો વચ્ચે કંઈક અંતર હોય તો તે કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે. ચલો આપણે એ પણ સાથે સાથે સમજતા જઈએ કે કઈ રીતના. ધારો કે આ ધન વિદ્યુત ભાર અને અહીંયા આગળ આ ઋણ વિદ્યુત ભાર, આ બેના કેન્દ્રો વચ્ચે જો કંઈક અંતર હોય ડી જેટલું તો એ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે. P બરાબર Q ગુણ્યા D, વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એના અનુસાર. બરોબર છે? તો જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે તેમને શું કહે છે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. ઉદાહરણ કયા? HCl, H2O ના અણુઓ. આવા પદાર્થોમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા હોતા નથી. બંનેના કેન્દ્રો વચ્ચે કંઈક અંતર હોય છે. તમે જો ધન અને ઋણ બંનેને થોડા થોડા અલગ દર્શાવેલા છે. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી તેમને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. H2O2 ના અણુ. અધ્રુવીય અણુમાં શું થયેલું હશે? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુ ઉપર સંપાત થયેલા હોય. એનો મતલબ એમની વચ્ચે અંતર હોતું નથી. અંતર D બરાબર 0 લઈએ એનો જ મતલબ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. આથી તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. લાસ્ટ લેક્ચરને આધારે ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીયનો મતલબ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે, અધ્રુવીયનો મતલબ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે નહીં. ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો વચ્ચે કંઈક અંતર હોય, આમાં બંને એક જ બિંદુ પર શું થયેલા હોય? સંપાત થયેલા હોય. આટલો એક કોમન સેન્સ. ચલો હવે આ બંનેને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિકને, ત્યારે કેવા પ્રકારની એમની વર્તણૂક થાય એ બે પ્રશ્ન આપણે સમજવાના છે. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે શું? ફરીથી આનો આ જ પ્રશ્ન પહેલાં તો, એટલે આનો આ જ ભાગ આપણે જવાબમાં લખીશું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. અધ્રુવીય અણુનું ધ્રુવીભવન. હતો અધ્રુવીય અણુ પણ શેમાં ફેરવાય છે? ધ્રુવીયમાં. એ કઈ રીતના એ સમજાવવાનું છે. અથવા પ્રશ્ન આ રીતે પૂછાય, ધ્રુવીયતા એટલે શું સમજાવો. ધ્રુવીયતા, હજી એનો એક ઇંગ્લિશ શબ્દ છે પોલરાઇઝેશન. પોલરાઇઝેશન કઈ રીતના સમજીએ. ચાલો પ્રશ્ન છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે શું? એટલે જવાબમાં પહેલો તો આ જ પોઈન્ટ આવશે. જે પદાર્થના અણુઓ, જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી તેમને શું કહે છે? પહેલાં તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. આવા અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારોની ખાસ પ્રકારની ગોઠવણીને કારણે તેમના કેન્દ્રો એકબીજા ઉપર શું થયેલા હોય છે? સંપાત થયેલા હોય છે. આથી તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી, જે આપણે અહીંયા દર્શાવેલું છે. તમે જુઓ, આ એક અણુ લીધો, અહીંયા આગળ આ જ બિંદુ ઉપર ધન અને ઋણ પ્લસ ઓર માઇનસ ક્યુ મેં દર્શાવ્યું. એટલે પ્લસ ક્યુનું કેન્દ્ર પણ આ, માઇનસ ક્યુનું કેન્દ્ર પણ આ. એનો મતલબ બે વચ્ચેનું D બરાબર કેટલું અંતર? 0. હજી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યો નથી ત્યારની પરિસ્થિતિ, એટલે કે આ બે મુદ્દાને રિલેટેડ સમજાવી રહ્યા છીએ. બેના કેન્દ્રો વચ્ચેનું અંતર 0, તો ડાયપોલ મોમેન્ટ P બરાબર Q ગુણ્યા D, વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર બરાબર કેટલું થશે? 0. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ? ફરીથી એક વખત, જે પદાર્થના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી તેમને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. આવા અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારોની ખાસ પ્રકારની સંમિત ગોઠવણીને કારણે તેમના કેન્દ્રો એક જ બીજા ઉપર સંપાત થયેલા હોય છે. આથી તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી.
જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય, જ્યારે E બરાબર 0 હોય ત્યારે. હવે જો આવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુને પદાર્થને આપણે વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવી દઈએ. હવે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર, તમે આ પદાર્થને આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હતી એટલે આ બાજુ ખસ્યો. ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે થોડો આ બાજુ ખસશે. ટૂંકમાં બંનેના જે કેન્દ્રો એક જ બિંદુ ઉપર હતા એ બંને થોડા જુદા જુદા ગોઠવાઈ જશે. જ્યારે પણ આવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને આપણે વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવીએ ત્યારે આમાંનો જે ધન વિદ્યુત ભાર હતો એના ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગ્યું આ તરફ, એટલે એ ધન વિદ્યુત ભારનું કેન્દ્ર થોડું આ બાજુ ખસ્યું, ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર થોડું આ બાજુ ખસ્યું અને એને આ રીતની આકૃતિ વડે દર્શાવવાનું. હવે બંનેના કેન્દ્ર વચ્ચે ડી જેટલું અંતર આવી ગયું. તમે જો અહીંયાથી આમ દર્શાવ્યું છે, આમ અને આમ ડી જેટલું અંતર. તો હવે એ ડાયપોલ ચાકમાત્રા ધરાવશે P બરાબર Q ગુણ્યા D. કઈ દિશામાં હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં. આ વિદ્યુત ડાયપોલ જ રચાયું કહેવાય એક પ્રકારનું. ચાલો હવે એ મુદ્દો સમજીએ. આવા અધ્રુવીય અણુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગતા તેમના કેન્દ્રો વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરિત થાય છે અને વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. વિદ્યુત ડાયપોલ એની અંદર પ્રેરિત થઈ. શરૂઆતમાં હતી નહીં વિદ્યુત ડાયપોલ, પણ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગ્યું, જેને કારણે વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. આ ઘટનાને અણુનું ધ્રુવીભવન અથવા ઇંગ્લિશમાં કહીએ તો પોલરાઇઝેશન કહે છે. મેં તમને હમણાં જ કીધો પ્રશ્ન, ધ્રુવીયતા એટલે શું, એની જગ્યાએ ઇંગ્લિશ શબ્દ પણ પૂછાય, પોલરાઇઝેશન એટલે શું. તો આપણે અહીંયા આગળ અધ્રુવીય અણુનું શું થઈ ગયું? પોલરાઇઝેશન, ધ્રુવીભવન થયું. આ પ્રેરિત ડાયપોલનું ડાયપોલ મોમેન્ટ P બરાબર Q × D જેટલું હોય છે, જ્યાં D એ સ્થાનાંતરિત થયેલ કેન્દ્રો વચ્ચેનું અંતર છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ થિયરી ખ્યાલ આવશે. પહેલાં તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે શું? તો કે જે પદાર્થના અથવા તો જે અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી તેમને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે. આવા અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારોની ખાસ પ્રકારની સંમિત ગોઠવણીને કારણે તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે, જેને કારણે તેઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. પરંતુ જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે છે, જેને કારણે શું થશે? તે કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે, એટલે કે ડાયપોલ તેમાં પ્રેરિત થાય છે. આ ઘટનાને અણુનું ધ્રુવીભવન, પોલરાઇઝેશન કહે છે. છેલ્લો મુદ્દો. હવે આ મુદ્દો ખાલી યાદ જ રાખવાનો છે. જો વિદ્યુત ક્ષેત્ર E સદિશ બહુ પ્રબળ ન હોય, એટલે કે વધારે પડતું પ્રબળ ન હોય, જો વધારે પડતું પ્રબળ હોય તો આ બંને અણુને સાવ છૂટા કરી દેશે, જેને કારણે બંને હવે આ જે ઋણ વિદ્યુત ભાર છે એ મુક્ત ઇલેક્ટ્રોન બની જશે અને એ વધારે પડતો ક્યાંક કોઈક જગ્યાએ પરિભ્રમણ કરશે, અસ્તવ્યસ્ત ગતિ કરશે. જો E સદિશ બહુ પ્રબળ ન હોય તો પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા P સદિશ એ E સદિશના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. P સદિશ ચલે છે E સદિશ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. પ્રશ્ન, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે શું? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુનું ધ્રુવીભવન સમજાવો. એ પ્રશ્ન થયો. આટલા મુદ્દા લખવાના છે. થિયરિકલ પ્રશ્ન. હવે ત્યારબાદ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલરાઇઝેશન. આપણે વિદ્યુત ક્ષેત્રમાં કયો અણુ મૂક્યો તો? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. હવે કયો મૂકવાનો છે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલરાઇઝેશન સમજાવી. P. હવે અહીંયા આ કેપિટલ P એટલે શું છે? તો કે ડાયપોલ ચાકમાત્રા અથવા તો ડાયપોલ મોમેન્ટ નથી. આ કેપિટલ P એ અહીંયા આગળ પોલરાઇઝેશન તીવ્રતા છે. પોલરાઇઝેશન તીવ્રતા. હવે પોલરાઇઝેશન તીવ્રતા એટલે શું પાછું? તો કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. આ પણ P, અહીંયા પણ P છે. અહીંયા P એટલે ડાયપોલ ચાકમાત્રા છે, અહીંયા કેપિટલ P એટલે શું છે? પોલરાઇઝેશન તીવ્રતા. પોલરાઇઝેશન તીવ્રતા એટલે શું? તો કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. સિગ્મા P. સિગ્મા P શું છે? તો કે બદ્ધ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. બદ્ધ
વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. કારણ કે બદ્ધ વિદ્યુતભાર એટલે શું? થિયરીની અંદર આગળ આવશે. અત્યારે ખાલી આ પ્રશ્ન એવું વિચારો કે હવે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કેવી વર્તણૂક થાય. ચાલો, ધ્રુવીય અણુને કાયમી ડાયપોલ ચાક માત્રા p સદિશ હોય છે. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક તો શું ધરાવતા હતા? કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. એની વ્યાખ્યા જ છે કે જે ડાઇલેક્ટ્રિક અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે તેમને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહેવાય. ટૂંકમાં ધ્રુવીય અણુને કાયમી ડાયપોલ ચાક માત્રા p સદિશ હોય છે, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આવા અણુઓની અસ્તવ્યસ્ત ગોઠવણીને કારણે, ચલો આકૃતિ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે આ એક ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અણુ, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ આખો, એના જુદા જુદા અણુઓ, કેન્દ્રો વચ્ચે કંઈક અંતર હોય છે જેને કારણે કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. પરંતુ આ બધી જ કેવી હશે? અસ્તવ્યસ્ત. ક્યારે? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી ત્યારની પરિસ્થિતિ છે આ, બરોબર છે? ચલો હવે અહીંયા વાંચતા જઈએ એટલે ખ્યાલ આવશે. ધ્રુવીય અણુને કાયમી ડાયપોલ ચાક માત્રા p સદિશ હોય છે, બધા જ અણુને હતી, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આવા અણુઓની અસ્તવ્યસ્ત ગોઠવણીને કારણે તેમની ડાયપોલ મોમેન્ટ બધી જ દિશાઓમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલ હોય છે. આથી પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી બને છે? શૂન્ય બને છે. ટૂંકમાં જુદા જુદા અણુઓની ડાયપોલ મોમેન્ટ છે, ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો વચ્ચે અંતર એટલે p બરાબર q ગુણ્યા d, એટલે દરેકની પોતાની ડાયપોલ મોમેન્ટ છે p સદિશ, પણ બધી ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે, જેને કારણે પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી બનશે? શૂન્ય બનશે. કમ્પ્લીટ. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા, હવે જો હું આ તરફનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો આ દરેકની અંદર શું થશે? આ ધન અને ઋણ, તો ધન તરફ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, ઋણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા. ટૂંકમાં આ રીતે ગોઠવાઈ જશે, ધન આ બાજુ, ઋણ આ બાજુ. આ તો ધન અને ઋણ છે જ. આ રીતે આમ ફરશે, આમ ટોર્ક લાગશે, દરેક ઉપર શું લાગશે? દરેક અણુ ઉપર ટોર્ક. અને દરેક જણા શું કરશે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે આ રીતે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, આ રીતે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે શું થશે? હવે આ તો ખાલી આપણે અંદર ત્રણ જ એના અણુઓ દર્શાવેલા છે. આ આખો ડાઇલેક્ટ્રિક પદાર્થ એના અમુક જ અણુઓ દર્શાવેલા છે. આવા તો અસંખ્ય અણુઓ હોય. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા દરેક અણુ ઉપર ટોર્ક લાગે છે. આથી ડાયપોલ ભ્રમણ કરીને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. દરેક અણુ ઉપર ટોર્ક લાગશે અને જેને કારણે આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરી એને સમાંતર ગોઠવવાનો શું કરશે? પ્રયત્ન કરે છે. અને પરિણામે પદાર્થમાં કંઈક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. હવે કંઈક ડાયપોલ મોમેન્ટ આખા પદાર્થની થઈ. આમ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થનું પોલરાઇઝેશન ધ્રુવીભવન થયું કહેવાય. એટલે આપણો ખાલી આ ધ્રુવીભવન કેમ થયું એ થઈ ગયું. તો હવે સાબિત કરવું છે કેપિટલ P બરાબર સિગ્મા P ક્યાંથી આવશે? હવે એ જોઈએ શું થશે. ચોસલાની અંદરના ભાગમાં, હવે ચોસલાની અંદરનો ભાગ વિચાર્યા, આ એવું વિચારો કે આ ચોસલાનો ભાગ હતો, બરોબર છે? એને પાછો આપણે કેપેસિટરની અંદર મૂકેલો છે. તમે આ પ્લેટ અને એક આ પ્લેટ પ્લસ માઇનસ દર્શાવેલું છે આજુબાજુ. હવે એવું વિચારો કે આની અંદર એક આખો ચોસલો મૂકેલો હતો. ચોસલાની અંદરના ભાગમાં પાસેની ડાયપોલ્સના નજીક રહેલા વિદ્યુતભારો કેવા શું માંગે છે? આની અંદર આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ. ચોસલાની પાસે અહીંયા આગળ ધારો કે આવા ગમે તેટલા અણુ હશે, આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ બધા એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. જ્યારે આ તરફ બધા જ ઋણ વિદ્યુતભાર જમા થશે, આ તરફ છેલ્લે બધા જ ધન વિદ્યુતભાર જમા થયા હશે. જો વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું તો બધા અણુઓ આ જ રીતે ગોઠવાતા જશે. તમે એવું વિચારો અહીંયા 15 અણુ છે, 15 અણુની એક લાઈન, તો 15 અણુ આ રીતે ગોઠવાશે. જેમાંનો પહેલો અને છેલ્લો અણુ જોઈ દો તો એમાં આ બાજુ માઇનસ હશે ને આ બાજુ પ્લસ, પણ વચ્ચેના બધા એકબીજાની અસરને શું કરશે? નાબૂદ. એવું અહીંયા બધી જગ્યાએ થશે, બધી લાઈનમાં. અહીંયા આગળ ટોટલ ઋણ વિદ્યુતભાર આવશે, અહીંયા ટોટલ ધન વિદ્યુતભાર આવશે, જેને જો મેં ડોટેડ લાઈન વડે આમ ભેગો કરીને દર્શાવેલો છે તમને. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે?
ચલો, ચોસલાની અંદરના ભાગમાં પાસ પાસેની ડાયપોલ, આ એક ડાયપોલ છે, પાસ પાસેની ડાયપોલ્સના નજીક રહેલા વિદ્યુતભારો વિરુદ્ધ પ્રકારના હોય, એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. ચોસલાની જે બાજુઓ કેપેસિટરની પ્લેટની નજીક છે, ચોસલાની જે બાજુ, હવે બે બાજુ હશે, જે કેપેસિટરની પ્લેટની કેવી છે? નજીક છે, ત્યાં ચોખ્ખો વિદ્યુતભાર પ્રેરિત થાય છે. આવા વિદ્યુતભારોને પ્રેરિત અથવા બદ્ધ અથવા પોલરાઇઝેશન વિદ્યુતભાર કહે છે. તો મેં તમને હમણાં ઓલો સિગ્મા પી કીધું, આને તો હજી ખાલી બદ્ધ વિદ્યુતભાર કહેવાશે. તો આ એક બદ્ધ વિદ્યુતભાર આવ્યા, આવા ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? ચલો, ધન પ્લેટની નજીક ચોસલા પર વિદ્યુતભાર. હવે ધન પ્લેટની નજીક કયો વિદ્યુતભાર છે? ઋણ. ધન પ્લેટની નજીક ચોસલા પર વિદ્યુતભાર. હવે વિદ્યુતભાર કેવો હોય? આપણે સિગ્મા એટલે શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત, ક્યુ બાય એ. જો એ ને ગુણી દઉં અહીંયા સિગ્મા પી ગુણ્યા એ તો બરાબર શું થશે? ક્યુ. પણ જો ઋણ વિદ્યુતભાર હોય તો આ માઇનસ સિગ્મા પી હશે, ધન વિદ્યુતભાર હશે તો શું હશે? પ્લસ સિગ્મા પી. ક્યાંથી આવ્યું છે? આને તમે ખાલી સિગ્મા વિચારો, પૃષ્ઠ ઘનતા, તો ક્યુ બાય એ ગુણાકારમાં, તો ક્યુ મળી જાય. ધન પ્લેટની કેપેસિટરની ધન પ્લેટની નજીક ચોસલા પર વિદ્યુતભાર, ચોસલા પરનો પાછો, ધન પ્લેટની નજીક ચોસલા પરનો વિદ્યુતભાર કેટલો થશે? માઇનસ સિગ્મા પી ઇન્ટુ એ. જે ઋણ પ્લેટની નજીક ચોસલા પર વિદ્યુતભાર, હવે ઋણ પ્લેટની નજીક ધન છે તો પ્લસ સિગ્મા પી ઇન્ટુ એ, જ્યાં સિગ્મા પી એ શું છે? બદ્ધ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. કમ્પ્લીટ. ચાલો, આ બદ્ધ વિદ્યુતભારોને લીધે ઉદ્ભવતી કુલ ડાયપોલ મોમેન્ટ, હવે આ બદ્ધ વિદ્યુતભાર જે આવ્યા એને લીધે ઉદ્ભવતી કુલ ડાયપોલ મોમેન્ટ, પી ટોટલ કહું એને, ડાયપોલ મોમેન્ટ છે, હજી સ્મોલ પી કહેવાય તો ખાલી પી કહીએ તો સૂત્ર શું થાય? બદ્ધ વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. બદ્ધ વિદ્યુતભારનું મૂલ્ય તો કેટલું છે? સિગ્મા પી ઇન્ટુ એ. ખાલી હવે તો પ્લસ સ્વરૂપે લઈએ, સિગ્મા પી ઇન્ટુ એ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. આ પ્લેટ વચ્ચેનું અંતર કેટલું થશે? ડી. તો આ શું આવી? કુલ ડાયપોલ મોમેન્ટ. આ એ અને ગુણ્યા ડી છે કદ, એ કદને જો ભાગાકારમાં લાવી દઉં સામે, પી ટોટલ ભાગ્યા એ ડી બરાબર સિગ્મા પી. આ પી ટોટલ ભાગ્યા કદ, એને શું કહેવાશે? કેપિટલ પી. કેપિટલ પી એટલે પોલરાઇઝેશન તીવ્રતા. આ પોલરાઇઝેશન તીવ્રતા એટલે છે શું? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. આ પી ટોટલ એટલે ડાયપોલ મોમેન્ટ હતી, જ્યાં એકમ કદ દીઠ ઉદ્ભવતી કુલ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન તીવ્રતા કેપિટલ પી કહે છે. તેનું મૂલ્ય બદ્ધ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા જેટલું હોય છે. એકમ કહીએ, આનો એકમ શું થશે? કુલમ્બ ઇન્ટુ મીટર. આ ડી નો એકમ પણ મીટર, તો મીટર મીટર તો કેન્સલ, તો કુલમ્બ પ્રતિ એ એટલે ક્ષેત્રફળ કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર છે. ટૂંકમાં આ ખાસ યાદ રાખજો, પોલરાઇઝેશન તીવ્રતા એનો એસઆઈ એકમ કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લાવવું હોય તો કુલમ્બ એટલે વિદ્યુતભાર, વિદ્યુતભાર એટલે શું પાછો? પ્રવાહ ગુણ્યા સમય. તો એ ટી તો ટોટલ થાય m0 L-2 T1 A1. એની શું થશે? પારિમાણિક સૂત્ર પોલરાઇઝેશન તીવ્રતાનું. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ? ફરીથી એક વખત થિયરી જો સમજવી હોય, સૌથી પહેલું આપણને એવું કીધું હતું કે અધ્રુવીય ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેનું પોલરાઇઝેશન ધ્રુવીભવન સમજાવી પોલરાઇઝેશન તીવ્રતા બરાબર બદ્ધ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા તારવો. હવે થાય શું? દરેક અણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે, પરંતુ પદાર્થની અંદર આવા બધા જ અણુઓની અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટને કારણે પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી હોય? શૂન્ય, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. પણ જો વિદ્યુત ક્ષેત્રમાં ચોસલાને મૂકવામાં આવે તો બધા જ અણુ ઉપર ટોર્ક લાગે અને દરેકે દરેક અણુ શું થાય? વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો શું કરે? પ્રયત્ન કરે. પરિણામે પદાર્થની કંઈક પરિણામી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને આમ આવા ધ્રુવીય અણુનું શું થયું કહેવાય? પોલરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન થયું કહેવાય. અહીંયા સુધી પત્યું. હવે શું થશે? ચોસલાની અંદરની આ જેટલી પણ ડાયપોલ્સ છે એના અંદરના જે આ વિદ્યુતભારો છે નજીકના, એ એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. જ્યારે પ્લેટની નજીકની ચોસલાની બાજુ પર, પ્લેટની નજીકની ચોસલાની બાજુઓ ઉપર ચોખ્ખો વિદ્યુતભાર શું થાય છે? પ્રેરિત થાય છે. આવા વિદ્યુતભારને શું કહીશું? પ્રેરિત વિદ્યુતભાર.
બદ્ધ વિદ્યુતભાર અથવા પોલરાઇઝેશન વિદ્યુતભાર, 3 શબ્દ છે એના માટેના. ચલો, ધન પ્લેટની નજીક ચોસલા પરનો, આ ધન પ્લેટની નજીક અંદર જે ચોસલું છે ચોસલા પરનો વિદ્યુતભાર એ તો કયું છે? ઋણ માઇનસ સિગ્મા પી ઇન્ટુ એ. કેમ આ રીતે લખ્યો? કેમ ક્યુ ખાલી ન લખ્યો? ક્યુ બરાબર શું થાય? પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ જ થાય, માઇનસ સિગ્મા પી ઇન્ટુ એ. કેમ? તો કે એના ઉપર ઋણ વિદ્યુતભાર છે ચોસલા ઉપર. તો ચલો અહીંયા આગળ ઋણ પ્લેટની નજીક ચોસલા પરનો વિદ્યુતભાર પ્લસ સિગ્મા પી ઇન્ટુ એ, જ્યાં સિગ્મા પી એ શું છે? બદ્ધ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. હવે આવા બદ્ધ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતી કુલ ડાયપોલ મોમેન્ટ, કુલ ડાયપોલ મોમેન્ટ. હવે ડાયપોલ મોમેન્ટ એટલે શું? વિદ્યુતભાર ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. વિદ્યુતભાર કેટલો છે? સિગ્મા પી ઇન્ટુ એ, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી. આ એ ડી ગુણાકાર સામે લઈ જઈએ તો ભાગાકાર, પી ટોટલના ભાગાકારમાં જશે કદ, એટલે શું થઈ જશે? પોલરાઇઝેશન તીવ્રતા. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અહીંયા સુધીનો પ્રશ્ન થિયરી અગત્યની. વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુને રાખીએ કે ધ્રુવીય અણુને રાખીએ ત્યારે તેનું ધ્રુવીભવન પોલરાઇઝેશન કેવી રીતે થાય છે તે સમજાવો. હવે કેટલાક એસક્યુ ખાલી નાના નાના. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ, ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કીધો? તો અવાહકને. તેના બે પ્રકાર, ધ્રુવીય અને અધ્રુવીય. જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો બંનેનું ટોટલ ડાયપોલ મોમેન્ટ તો 0 જ હોય, એટલે અવાહક તરીકે જ વર્તે બંને પદાર્થ, ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય. પણ જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેનું ધ્રુવીભવન થાય, પોલરાઇઝેશન થાય અને તે સુવાહક તરીકે વર્તી શકે. ડાઇલેક્ટ્રિક પદાર્થ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી, આપણે ધારો કે આ થિયરીની જ અંદર વિચારીએ, ધારો કે હજી વિદ્યુત ક્ષેત્ર બહુ નબળું છે, તો હજી આ બધી સમાંતર નહીં ગોઠવાઈ હોય, અસ્તવ્યસ્ત હશે, તો પરિણામી તો એની ડાયપોલ મોમેન્ટ કેવી થશે? 0. ડાયપોલ મોમેન્ટ 0, એનો મતલબ એ સુવાહક તરીકે વધશે નહીં. પણ જે મહત્તમ, વધારતો જાઉં, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે છે તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ શું કરે છે? જાળવી રાખે છે, તેને તે માધ્યમની શું કહે છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવે બીજું, ચોપડીમાં આ મૂલ્ય પણ આપેલું છે, 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. જો મારે આને મિલીમીટરમાં લાવવું હોય તો કઈ રીતના થાય? આ મિલીમીટર એટલે 10⁻³ એ -3 ઉપર જાય તો 10+3 એટલે ટોટલ કેટલું થઈ જાય? 3 × 10⁶. બંને રીતે યાદ રાખવાનું છે. 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર, 3000 વોલ્ટ પ્રતિ મિલીમીટર છે. ચાલો, રેખીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? પોલરાઇઝેશન પી સમપ્રમાણમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પોલરાઇઝેશન પી એ વિદ્યુત ક્ષેત્ર ઈના સમપ્રમાણમાં નું પાલન કરતા ડાઇલેક્ટ્રિકને શું કહે છે? રેખીય ડાઇલેક્ટ્રિક કહે છે. ચાલો, છેલ્લો એક પ્રશ્ન. ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કોને કહેવાય? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. હવે જે આ પ્રશ્ન છે એ ક્યાંથી લીધેલો છે? જૂની બુકમાંથી લીધેલો છે. એને રિલેટેડ MCQ ક્યાંક તમને જોવા મળશે, એને કારણે તમને આ એક પ્રશ્ન મેં અહીંયા લીધેલો છે, સમજવાનો. ક્યાંક કોઈક જગ્યાએ ગોખવા જેવું આવશે એક સૂત્ર, એ તૈયાર કરવાનું છે, જેની મોટી એવી સાબિતી છે. હું તમને હમણાં દર્શાવીશ કે ક્યાંથી એ સાબિતી છે, પણ એ સાબિતીને આપણે ઉપયોગમાં લેવાની જરૂર નથી. ચલો, ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કોને કહેવાય? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી આ નવો એક શબ્દ છે. ચલો, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે પી ચલે છે, શું થશે? પોલરાઇઝેશન ચલે છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. જો આ સમપ્રમાણતાને દૂર કરું તો અચળાંક મૂકવો પડે. અચળાંક તરીકે શું આવશે? ε0 chi e. આને શું વંચાશે? કાઈ. વાંચવાની એક રીત છે, શું વંચાશે આને? કાઈ. લખાશે કઈ રીતના? આમ સ્ટ્રેટ લાઈન આમ અને પછી આમ કરીને આ રીતે કાઈ ઈ. કમ્પ્લીટ ખ્યાલ આવશે. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે પોલરાઇઝેશન ચલે છે વિદ્યુત ક્ષેત્ર, પી ચલે છે ઈ. જો સમપ્રમાણતા દૂર કરું તો અચળાંક આવે. હવે અચળાંક અત્યાર સુધી આપણે એક જ અચળાંક મૂકતા, હવે બે મૂકવાના છે, ε0 chi e ઇન્ટુ ઈ.
જો કાઈ ઈને કરતા બનાવું તો આ એપ્સાલોન 0 ઈ ગુણાકાર, સામે જાય તો ભાગાકાર. તો આ કાઈ ઈ એને જ શું કહે છે? માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી કમ્પ્લીટ ખ્યાલ આવશે. હવે એનો એકમ કયો થશે? ચલો, પી એટલે પોલરાઇઝેશન તીવ્રતા. પોલરાઇઝેશન તીવ્રતા કોને કીધી હતી હમણાં? એકમ કદ દીઠ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ ચાક માત્રા, કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. તો એનો એકમ લખ્યો ઉપર અહીંયા પી, પોલરાઇઝેશન તીવ્રતા, એનો એકમ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. નીચે એપ્સાલોન 0. હવે એપ્સાલોન 0 આપણે પહેલા ચેપ્ટરમાં જ આવેલું છે. એકમ કયો છે? કુલંબ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્ર ઈ, વિદ્યુત ક્ષેત્રના એકમ 2 ન્યૂટન પ્રતિ કુલંબ અથવા વોલ્ટ પ્રતિ મીટર. તો ન્યૂટન પ્રતિ કુલંબ લખ્યું, કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. આ છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. એવું ને એવું આમાં પણ છેદનો છેદ અંશમાં કુલંબ પ્રતિ ન્યૂટન. ન્યૂટન ન્યૂટન કેન્સલ. આ કુલંબ કુલંબ એટલે કુલંબ સ્ક્વેર, નીચે કુલંબ સ્ક્વેર કેન્સલ, મીટર સ્ક્વેર કેન્સલ. ટૂંકમાં એકમ રહિત, પરિમાણ રહિત. તો માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કાઈ એ કેવું છે? તો કે એકમ રહિત, પરિમાણ રહિત છે. પણ સૂત્ર કયું કાઈનું? પી અપોન એપ્સાલોન 0 ઈ. હવે હજી એક બીજો એમસીક્યુ છેલ્લો, એસક્યુ કયો કે એમસીક્યુ કયો? ડાઇલેક્ટ્રિક અચળાંક અને માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ. ડાઇલેક્ટ્રિક અચળાંક કોને કહીએ છીએ આપણે? કે અથવા એપ્સાલોન આર પણ કહેવાય. અને માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે પહેલા ચેપ્ટરમાં જ આવ્યું છે, એપ્સાલોન અપોન એપ્સાલોન 0 બરાબર કે. પણ કે બરાબર બીજું શું થશે? 1 પ્લસ કાઈ ઈ. 1 પ્લસ કાઈ ઈ. ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર શું થશે? 1 પ્લસ કાઈ ઈ. તે એકમ રહિત અને પરિમાણ રહિત છે. આપણે જાણીએ જ છીએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક કેવું છે? એકમ રહિત. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અહીંયા સુધીનો ટોપિક ખ્યાલ આવશે કઈ રીતના થયું. હવે ચેપ્ટરની થિયરી બધી જ કમ્પ્લીટ થઈ. હવે આપણે ચેપ્ટરના કેટલાક એમસીક્યુઓ જોઈશું. જૂની ગુજરાત બોર્ડની જે બુક હતી એના એમસીક્યુ ચાલુ કરીશું, એટલે તમને થોડી ધીરે ધીરે ખ્યાલ આવશે કે કેવા પ્રકારના એમસીક્યુ છે અને કયા પ્રકારના એમસીક્યુ પૂછાઈ શકે. ચલો હવે એ એમસીક્યુ આપણે શરૂ કરીશું. મેં તમને હમણાં જ એક સૂત્ર કીધું 1 પ્લસ કાઈ ઈ. ક્યાંથી આવ્યું છે જુઓ, તમે અહીંયા આગળ દર્શાવું કે બરાબર 1 પ્લસ કાઈ ઈ. અહીંયા તમને એ દેખાય છે સૂત્ર, જે એક આખી ટોટલ થિયરી સાબિત કરી અને એના ઉપરથી આ લાવેલું છે કે બરાબર 1 પ્લસ કાઈ ઈ. એમસીક્યુ માટે ઉપયોગમાં આવશે, યાદ રાખવાનું. બીજું આ તમે જોઈ શકો છો, કાઈ ઈ બરાબર પી અપોન એપ્સાલોન 0 ઈ, પોલરાઇઝેશન તીવ્રતા અપોન એપ્સાલોન 0 ઈ. એક આખી થિયરીના ભાગમાંથી આ વસ્તુ લીધેલી છે, તમારે એને ખાલી યાદ રાખી લેવાની. ચલો હવે આપણે એના એમસીક્યુ ચાલુ કરીશું, જોતા જાઓ. એમસીક્યુ નંબર 1. ઈ બરાબર E0 આઈ કેપ એટલે કે ધન એક્સ અક્ષની દિશાનું વિદ્યુત ક્ષેત્ર. ઈ સદિશ બરાબર E0 ઇન્ટુ આઈ કેપ, એક્સ અક્ષની દિશાનું વિદ્યુત ક્ષેત્ર. જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જો x બરાબર 0 પાસે, x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય, x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? શૂન્ય. તો x બરાબર પ્લસ x, x બરાબર પ્લસ x પાસે સ્થિતિમાનનું મૂલ્ય ખાલી જગ્યા થાય. એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 અને આ બિંદુ x બરાબર પ્લસ x પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હવે પહેલી જ થિયરી યાદ કરો, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VQ માઇનસ VP કહીએ, VQ માઇનસ VP. તો એનું સૂત્ર શું હતું? માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ P ટુ Q E સદિશ ડોટ dr સદિશ. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર VQ માઇનસ VP, VQ માઇનસ VP બરાબર સૂત્ર શું થાય? માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ P ટુ Q E સદિશ ડોટ dr સદિશ. કમ્પ્લીટ ખ્યાલ આવશે. હવે મારે કયા બે બિંદુ વચ્ચે શોધવો છે? એક છે x અને એક છે 0 પાસે. તો હું Q તરીકે x લખું, અહીંયા આગળ લખું 0 બિંદુ પાસે. આ સ્થાન છે, બરોબર છે. તો અહીંયા શું થશે? x બરાબર 0, અહીંયા આગળ x બરાબર x.
E એટલે કેટલું છે? E0. હવે E0 I કેપ, તમે આને dr સદિશ બરાબર શું લખાય? dr ઇન્ટુ I કેપ પણ લખી જ શકાય, એ જ દિશામાં હશે એવું વિચારીને. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે. ફરીથી એક વખત, બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VQ માઇનસ VP માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ P ટુ Q E સદિશ ડોટ dr સદિશ. મારે x બરાબર x પાસે શોધવાનું છે. તમે જુઓ એટલે તમને ધ્યાન આવશે. x બરાબર x પાસે વિદ્યુત સ્થિતિમાન શું કરે? x બરાબર x પાસે શોધવાનું છે અને x બરાબર 0 પાસે કેટલું છે? 0 છે. q તરીકે x લઈ લીધું, p તરીકે 0 લઈ લીધું. તો p તરીકે 0 x, e સદિશ એટલે E0 I કેપ, dr સદિશ ને dr I કેપ તો 1 થઈ જશે. E0 ક્યાં નીકળશે? બહાર. હવે vx શોધવાનું છે. આ v0 0 પાસેનું તો સ્થિતિમાન કેટલું છે? 0, એટલે એની વેલ્યુ તો 0 થઈ ગઈ. આ માઇનસ E0 ઇન્ટિગ્રેશન ઓફ 0 થી x 1 ઇન્ટુ dr. હવે 1 નું કેટલું થશે? x, અથવા dr ની સાપેક્ષે હોય તો r, 0 થી x. કમ્પ્લીટ ખ્યાલ આવશે. 1 નું ઇન્ટિગ્રેશન r dr ની સાપેક્ષે. હવે તમે લિમિટ મૂકશો, x માઇનસ 0, ટૂંકમાં ટોટલ કેટલું થશે? માઇનસ E0 ઇન્ટુ x. શેની વેલ્યુ? vx ની વેલ્યુ. માઇનસ E0 x, એટલે જવાબ કયો આવશે? વિકલ્પ બી. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે. બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એનું સૂત્ર VQ માઇનસ VP બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ P ટુ Q E સદિશ ડોટ dr સદિશ. એને આધારે આ કરેલો છે એક્ઝામ્પલ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે બીજો એક્ઝામ્પલ જો. એક બિંદુવત વિદ્યુતભાર Q ના, એક બિંદુવત વિદ્યુતભાર જેવું વિચારી લો. Q ના વિદ્યુત ક્ષેત્રમાં Q ને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર, આ Q ને કેન્દ્ર તરીકે લઈ r ત્રિજ્યાનો વર્તુળ દોર્યો, એના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેટલું થાય? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. હવે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનનું સૂત્ર શું છે? ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ ડોટ dr સદિશ. આને શું કહે છે? પહેલી જ થિયરી, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ E સદિશ ડોટ dr સદિશ. એ તો કાર્ય આવતું હતું, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં આવતું હતું. આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. પણ જો આખા પરિઘ પર એટલે બંધ માર્ગ પર થયું, આખા પરિઘ પરનું તમને પૂછ્યું છે કે વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. જો વર્તુળના પરિઘ પર એટલે કે બંધ માર્ગ પરનું લેવાનું હોય તો આપણે થિયરીની અંદર લખ્યું છે કે બંધ માર્ગ પરનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેવું થાય છે? 0. તો જવાબ આવશે 0. એક થિયરિકલ પ્રશ્ન થયો કહેવાય. આ બધું જ ખાલી કન્ફ્યુઝન માટે આપ્યું છે. વર્તુળના પરિઘ પર એટલે કે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેટલું થશે? 0 થશે. કમ્પ્લીટ ખ્યાલ આવશે. ચાલો MCQ નંબર 3 જોઈએ. હવે આપણે કઈ રીતના છે. MCQ નંબર 3 જુઓ. 10⁻8 કુલંબ વિદ્યુતભાર ધરાવતો 10⁻8 કુલંબ વિદ્યુતભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો એક વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા B બિંદુ સુધી ગતિ કરે છે. એક આ વિદ્યુતભાર Q 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતું એક બિંદુ A ત્યાંથી B બિંદુ કે જેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 0, ત્યાં સુધી ગતિ કરે છે. તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? હવે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા K બરાબર જ કહું તો આ એક પ્રકારની ઉર્જા જ થઈ. એક પ્રકારની શું થઈ? ઉર્જા. U બરાબર શું લખાય? Q ઇન્ટુ V. હવે Q તરીકે કેટલો છે? 10⁻8 કુલમ. વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું? 600 એટલે 6 ગુણ્યા 10⁻2 પણ કહી શકાય. 6 ગુણ્યા 10⁻6 જૂલ. તો જવાબ કયો આવશે? 6 ગુણ્યા 10⁻6 જૂલ. વિકલ્પ C. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવ્યો છે. 10⁻8 કુલમનું વિદ્યુતભાર ધરાવતા 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો. હવે દળની ક્યાંય આમાં વેલ્યુ જ નથી મૂકવાની આવતી.
વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ એથી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બી બિંદુ સુધી જાય છે. તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે, સદિશ તો છે જ નહીં, એટલે ખાલી મૂલ્ય જ હશે. તો ડેલ્ટા કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર એક પ્રકારની ઉર્જા જ થઈ. હવે આપણે ઉર્જાનું સૂત્ર આ ચેપ્ટરમાં છે કે યુ બરાબર QV. તો એને આધારે ડાયરેક્ટ જ આપણને શું મળશે? તેનો જવાબ મળશે. હવે તમે ચોથો MCQ જુઓ. ચોથો MCQ હું અહીંયા સાઈડમાં જ કરાવું છું, જેથી તમને સારી રીતે સમજણ પડશે. ચલો, શું છે? આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને પાસેની પ્લેટો વચ્ચેનું અંતર D છે. તો A અને B બિંદુઓ વચ્ચે કેપેસિટન્સ કેટલું હશે? તો તમને આ રીતની પ્લેટની ગોઠવણી આપેલી છે. અહીંયા લખ્યું છે B, અહીંયા લખ્યું છે A. બરોબર છે? આ રીતની આપણને પ્લેટની ગોઠવણી આપેલી છે A અને B બિંદુ વચ્ચે. આપણે કરવાનું, અરે સોરી, મારી ભૂલ થઈ. આ આકૃતિ અને આ આકૃતિ તમે જોશો તો મારી દોરવામાં થોડી ભૂલ થઈ છે. આવી આકૃતિ એક હજી પાછળ પણ છે. ચલો, અહીંયા આગળ જોતા જઈએ. ચોથાની અંદર ફરીથી હું આકૃતિ દોરું. A, B, આ રીતની આકૃતિ છે, જોઈ લો. હવે બરોબર છે? તમે આ પ્લેટને એક નામ આપી દો, 2, 3 અને 4. આ રીતે પ્લેટના નામ આપી દીધા આપણે. હવે તમે જુઓ, હું અહીંયા આગળ આ બિંદુને A કહી દઉં. A સાથે કઈ પ્લેટો જોડાયેલી છે તમે જુઓ? 1 નંબર અને 4 નંબર. આ 1 નંબર અને 4 નંબર બંને કોની સાથે જોડાયેલી હતી? A સાથે. આ 2 નંબર અને 3 નંબર આ બંને કોની સાથે જોડાયેલી છે? B સાથે. તમે જોઈ લો. આપણને આ પ્રકારની, તમે જુઓ અહીંયા આગળ જોશો તો પણ ખ્યાલ આવશે. હું આને નામ આપી દઉં 1, 2, 3 અને 4. ધારો કે આ પ્લેટોને મેં નામ આપી દીધું. 1 અને 4 પ્લેટ કોની સાથે જોડાયેલી છે? બિંદુ A સાથે. 2 અને 3 પ્લેટ કોની સાથે જોડાયેલી છે? બંને B સાથે. પાછી સમાંતરમાં હતી. તો આ રીતે જોયું. તો હવે આ બે કેપેસિટર કેવા પ્રકારના જોડાણમાં થયા? સમાંતર જોડાણમાં થયા. સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર C બરાબર C1 પ્લસ C2. બંને સમાંતર પ્લેટ કેપેસિટર જ છે. આનું કેપેસિટન્સ ε0A/d, આનું પણ ε0A/d. સરવાળો કરીએ તો ટોટલ કેટલો થશે? 2 ટાઈમ્સ ε0A/d. તો જવાબ આવશે 2 ટાઈમ્સ ε0A/d. કમ્પ્લીટ. વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે કઈ રીતના થયો આ MCQ. તમારે આ પ્રકારની કેપેસિટરના તમે જ્યારે એક્ઝામ્પલ જોશો વધારે, એટલે તમને ખ્યાલ આવતો જ હશે કે કઈ રીતના આ બધા જ એક્ઝામ્પલો થાય છે. કમ્પ્લીટ. હવે તમે પાંચમો MCQ જુઓ. MCQ નંબર 5 જોઈએ આપણે. શું રકમ આપી છે જુઓ. એક M દળ Q વિદ્યુત ભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા. M દળ, Q વિદ્યુત ભાર પહેલા કેવો હતો? સ્થિર. E વિદ્યુત ક્ષેત્ર લગાડતા તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં y અંતર કાપે, બળની દિશામાં કેટલું અંતર કાપે? y અંતર. ત્યારે તેની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? હવે ગતિ ઉર્જા ડેલ્ટા K બરાબર કાર્ય પણ કહી શકાય. ગતિ ઉર્જા ડેલ્ટા K બરાબર કાર્ય. કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર આમાં કેટલું કરે છે? y જેટલું. તો બળ ગુણ્યા સ્થાનાંતર. હવે વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે છે, તો F બરાબર શું થાય? EQ. તો F બરાબર લખું EQ. તો EQY. તો જવાબ કયો થશે? EQY. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. ડેલ્ટા K બરાબર કાર્ય, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર અહીંયા કેટલું છે? y. હવે જે બળ લાગ્યું કોને કારણે લાગ્યું છે? આ વિદ્યુત ક્ષેત્ર E લગાડ્યું તેને કારણે. તો F બરાબર શું લખાશે? EQ. કમ્પ્લીટ. ચલો, નંબર 6 જુઓ. હવે 6 થિયરિકલ MCQ છે, જે આપણે MCQ તમને કરાવ્યા એમાં આવી ગયેલો છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીને અલગ કરેલ છે. કેવા શું માંગે છે આપણે? તમે ઓલો એક્ઝામ્પલ જુઓ. કેપેસિટર, એની સાથે પહેલાં બેટરી જોડેલી છે, એટલે આ કેપેસિટર ઉપર અહીંથી ઇલેક્ટ્રોન જશે, એટલે આ કેપેસિટર શું થશે? વિદ્યુત ભારિત થશે. એના ઉપર Q વિદ્યુત ભાર આવશે. હવે એને આ બેટરીથી અલગ કરેલ છે,
કેવા આવું માંગે છે, વિદ્યુત ભારિત કરી અને એને અલગ કરી નાખ્યું, બેટરીથી દૂર કરી નાખ્યો. હવે તેમાં એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે. હવે આ કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહેશે? જો ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ તો કેપેસિટન્સ તો કે ગણું જ થાય. કેપેસિટન્સ તો કેવું થાય? કે ગણું. હવે આપણે ઓલા તમને એમસીક્યુ માટેનો બધો જ ભાગ સમજાવેલો છે, એમાં તમે જોશો તો પછી જો ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે તો વિદ્યુત ભારમાં કોઈ જ ફેરફાર થતો નથી. વિદ્યુત ભાર હવા જેટલી હોય એ વખતે જેટલો વિદ્યુત ભાર હતો એટલો જ રહે છે. એટલે કઈ ભૌતિક રાશિ અચળ રહેશે આની અંદર? વિદ્યુત ભાર. આપણે આગળ આવી ગયેલું છે, ફરીથી એક વખત એ જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. કીધેલું શું છે? સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીને અલગ કરી નાખ્યું. એટલે પહેલા બેટરી સાથે જોડી અને એને વિદ્યુત ભારિત કર્યો. હવે બેટરીનું જોડાણ અહીંથી કાપી નાખીએ, પછી જો વચ્ચે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ અહીંયા આગળ વચ્ચે, તો વિદ્યુત ભાર બદલાતો નથી. ચલો નંબર 7, એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે. એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે તો તંત્રની સ્થિતિ ઉર્જાનું શું થશે? તંત્રની સ્થિતિ ઉર્જા. હવે બે વિદ્યુત ભાર છે, એક ઇલેક્ટ્રોન અને બીજો પણ ઇલેક્ટ્રોન, એટલે બે વિદ્યુત ભાર. બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા સૂત્ર શું હતું? યુ બરાબર કે Q1 Q2 અપોન R. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા થિયરી જોજો. સૂત્ર છે કે Q1 Q2 બાય R. હવે કે Q1 તરીકે પહેલો ઇલેક્ટ્રોન એટલે માઇનસ E, Q2 તરીકે પણ બીજો ઇલેક્ટ્રોન માઇનસ E અપોન R, કે સ્ક્વેર બાય R. પણ તમે જોશો કે સ્ક્વેર એની વેલ્યુ તો કેવી થશે? અચળ. ટૂંકમાં બેના તંત્રની સ્થિતિ ઉર્જા યુ ચલે છે 1 અપોન R. હવે એવું કીધું છે એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનની તરફ આવે છે. ટૂંકમાં બે વચ્ચેનું અંતર શું થાય છે? ઘટે છે. અંતર ઘટશે તો તંત્રની સ્થિતિ ઉર્જામાં શું થશે? વધારો થશે. તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે? વધશે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ? ફરીથી એક વખત. હવે આને આધારે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન તરફ, ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ, આવું જુદું જુદું પૂછાઈ શકે, અથવા તો એનાથી દૂર જતું પૂછાય તો શું થશે? એ રીતનો પ્રશ્ન બને. યુ બરાબર કે Q1 Q2 બાય R. આ તો વેલ્યુ અચળ જ છે. ટૂંકમાં સ્થિતિ ઉર્જા ચલે છે 1 અપોન R. હવે ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનની તરફ આવે છે એટલે કે બે ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં શું થાય છે? ઘટાડો. અંતરમાં ઘટાડો તો યુમાં શું થશે? વધારો. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ? નંબર 8મો MCQ જોઈએ. રકમ વાંચો. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા યુ છે. એક વિદ્યુત ભારિત કેપેસિટર, એની ઉર્જા કેટલી છે? યુ છે. હવે બેટરી દૂર કરી તેને તેના જેવા જ બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે. શરૂઆતમાં વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા ધારી લો, ધારો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે. એ વખતે ઉર્જા યુ હતી તો યુના 3 સૂત્ર હતા. કયા 3 સૂત્ર? 1/2 CV સ્ક્વેર, Q સ્ક્વેર બાય 2C અને 1/2 QV. આ 3 સૂત્ર છે. હવે આપણે ખાલી કેપેસિટર એનું એ જ રહેવાનું છે, તેના જેવા જ બીજા, એટલે કેપેસિટન્સ એનું એ જ છે. તો કેપેસિટન્સ વાળી ભૌતિક રાશિ અચળ છે. આ બધી ભૌતિક રાશિમાં Q વાળી ભાગ આપેલો છે તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો યુ બરાબર શું થશે? Q સ્ક્વેર બાય 2C. હવે શું કીધું છે? બેટરી દૂર કરી. હવે બેટરીને દૂર કરી નાખી એટલે હવે વિદ્યુત ભાર તો Q જેટલો અચળ જ થઈ ગયો, પહેલાં હતો એટલો જ. તેના જેવા જ બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે. હવે એક કેપેસિટર સાથે બીજા કેપેસિટરને આ રીતે સમાંતરમાં જોડી દો. આની ઉપર Q વિદ્યુત ભાર હતો, આ તો 0 વિદ્યુત ભાર. તો હવે નવો વિદ્યુત ભાર બંને ઉપરનો કેટલો થશે? Q ડેશ બરાબર કહીએ તો Q/2. કેટલો થશે? Q/2. દરેક કેપેસિટરની ઉર્જા, તંત્રની ટોટલ નથી કીધી, દરેક કેપેસિટરની કહું તો હવે કેટલી થશે? Q ડેશ સ્ક્વેર બાય 2C. Q ડેશ સ્ક્વેર બાય 2C. Q ડેશ તરીકે Q/2 નો સ્ક્વેર ભાગ્યા 2C. આને Q સ્ક્વેર બાય 4 અને આ 2C. પણ Q સ્ક્વેર બાય 2C એટલે જ શું હતું? શરૂઆતની ઉર્જા U, એટલે ટોટલ જવાબ કેટલો થશે? U/4. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ? ખ્યાલ આવશે? જો તંત્રની કીધી હોત તંત્રની ઉર્જા કેટલી થશે તો 2 વડે આને ગુણવું પડે, કારણ કે આ બંને કેપેસિટરની હોય. 2 ટાઈમ્સ ગુણ્યા Q ડેશ સ્ક્વેર બાય 2C. 2 ટાઈમ્સ હોત તો કેટલી થાત? U/2 થાત.
અડધી થાય. આપણા ઓલા એક્ઝામ્પલો પણ જોજો, આવા 2 એક્ઝામ્પલ હતા પણ એમાં વેલ્યુ વીની આપી હતી તો આપણે 1/2 CV સ્ક્વેરને આધારે ગણેલા છે. એને જ આ રીતે પણ ગણી શકાય. મેં ત્યાં આગળ પણ આ વસ્તુ તમને કીધેલી છે. તમે એ વિડીયોને ફરીથી જોશો તો તમને ધ્યાનમાં આવશે. ફરીથી એક વખત ધારો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે, કારણ કે વિદ્યુતભારિત કેપેસિટર હતું, તો એની ઉર્જા U બરાબર Q²/2C. હવે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પર વિદ્યુતભાર Q' કહું તો કેટલો થાય? Q/2. દરેક કેપેસિટરની ઉર્જા શોધવી હોય તો હવે તો એના ઉપરનો વિદ્યુતભાર Q' છે, કેપેસિટન્સ તો એનું એ જ રહેવાનું C. તો U' બરાબર શું થશે? Q'/2C. એને આધારે Q' ની વેલ્યુ મૂકી, Q/2 એની વેલ્યુ Q²/4 થશે અને આ 2C તો એમને આ ટોટલ શું થઈ જશે? U. એટલે ટોટલ ઉર્જા થઈ ગઈ U/4. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીના 8 સુધીના MCQ રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં 9 પછીના આગળ ચાલુ કરીશું. આના ટોટલ કંઈક 21 MCQ છે. આ 21 MCQ પતાવી બીજા પણ કેટલાક MCQઓ જોશું અને પછી ચેપ્ટર 3ની શરૂઆત કરશું નેક્સ્ટ વીકથી કમ્પ્લીટ.